हेलो दोस्तों, स्वागत है हमारे नए व्लॉग में। सलाम नमस्ते। आज हम आए हैं सुरापुरा धाम बोड़ादबाल। तो दोस्तों, सुरापुरा धाम बोड़ादबाल पंथक में स्थित है। तो दोस्तों, सुरापुरा धाम अहमदाबाद से 80 किमी की दूरी पर है और वटामण चौकड़ी से 20 किमी की दूरी होती है। तो दोस्तों, आज है तारीख 31/3/2024 रविवार, और यहाँ पर बहुत सारे भाई भक्त आए हुए हैं और भक्ति कर रहे हैं। तो अब हम जाते हैं मंदिर की तरफ और आपको वीडियो के माध्यम से दादा के दर्शन करवाते हैं। तो दोस्तों, 900 વર્ષ પહેલાં ચારણ દીકરીનું લૂંટાતું વીરડું બચાવતા વીર ગતિએ પામેલા સુરવીર વીર રાજાજી દાદા તેમજ વીર તેજાજી દાદા સુરાપુરા ધામ બોડાદબાલ ખાતે પૂજાઈ રહ્યા છે। શ્રદ્ધાળુ દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। સુરાપુરા ધામ તરફથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે। 900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાએ ખાંભીઓ આવેલી છે। તો દોસ્તો, સુરાપુરા દાદાની મંદિર ખાતે નાત જાતના ભેદભાવ વગર રાજ્યના ખૂણે ખૂણેથી આવી લોકો દર્શનના લાવો લઈ રહ્યા છે અને દર્શનથી દર્શનાર્થીઓ દુઃખ દૂર થઈ જાય છે। આજે જેના ઇતિહાસ અને વર્તમાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે તેમના ઇતિહાસમાં ડોકી કરતાં પહેલાં થોડી માહિતી જરૂરી છે। આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલ છે, જે સુરાપુરા તરીકે પણ ઓળખાય છે। સુરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય, જેમણે ગ્રહ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાને પળવારમાં ખતમ કરીને પોતાના શીશ મહાદેવના શરણે ધરી દીધા હોય, એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાયું છે। જેનામાં દેવ અંશ રહેલો છે, એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે। આજે જેની વાત કરવાની છે એ સુરવીરની ખાંભી ભાલની ધીંગી ધરતીમાં આવેલ પીપળી વટામણ રોડ પર લોથલ નજીકના બોડાદ ગામે છે। આશરે 900 વર્ષ પહેલાં એટલે ઈસવીસન 1100ની આસપાસનો ઇતિહાસ છે। બારોટજીના ચોપડે પણ આ ખાંભીઓના ઉલ્લેખ જોવા મળે છે। રાજસ્થાનથી નીકળી ફરતા ફરતા હાલના બોડાદથી 5 કિલોમીટરના અંતરે આવેલા ભેટડિયા ભાણ ગામના સ્થળે સ્થાયી થયેલા આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે। તેમજ ત્યાંથી થોડે દૂર સિદ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસે જે કર ઉઘરાવાતો હતો અને મીનળ દેવી એ જે જગ્યા પર નાબૂદ કરાયો હતો એ સ્થળ આવેલું છે, જે દાણી માતાના આરાત તરીકે ઓળખાય છે। ત્યાંથી અમુક ભાઈઓએ બીજા સ્થળો તરફ પ્રયાણ કર્યું હતું। જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબાના દીકરા અને ક્ષત્રિય કુળના ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું, ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યાને 17ને વીંધ્યા, 17 નરાધામોને માર્યા, પણ પાછળથી ઘા થયો। પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાતમાં ભવાની એનામાં ઉતરે છે। આમ સુરવીર ગવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મંદિરના છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા, એ સુરવીરની વાત છે। ત્યારબાદ વર્ષો વીતતા ગયા। બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા। એ સમયે ખાંભી બોડાદ લોથલ રોડ પર હતી, પરંતુ જ્યારે બોડાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 22/4/2016ને શુક્રવાર હનુમાન જયંતિના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને બોડાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી। તો દોસ્તો, દાદાના સાનિધ્યમાં આવતા લોકોને દુઃખ દૂર કરવા સાથે યુવાનોના સાચા માર્ગે દોરવા, આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે તે યુવાનોમાં જાગૃતિ ફેલાય તે માટે કાર્યો કરવા, વ્યસન મુક્ત કરવા, માનસિક રીતે ભાગે પડ્યા હોય અને જેના કોઈ સહારો ના હોય તો તેઓની મદદ કરવી જેવા અનેક કાર્યો દાદાના સાનિધ્યમાં થાય છે। તો દોસ્તો, દાદાના સાનિધ્યમાં દર સોમવાર રાત્રે અને મંગળવારના દિવસે બેઠક યોજાય છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે।
तो दोस्तों पूरा वीडियो देखने के लिए आपका खूब खूब आभार व्यक्त करता हूं। तो दोस्तों वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करें और ऐसे ही वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब करना ना भूलें।